ધૂળેટી માટે લીધી પિચકારી અને કલર અને ગામની હોળી જોવા ગયો ને અહીંયા તો વરાજા આટા વાટે. ગુડ મોર્નિંગ, જય માતાજી અને મિની બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે 8 વાગે ને આજે છે ઉટાણી અને આવી ગયો ડાયરેક્ટ હોસરીમાં ને પીવાની છે પહેલા તો દવા અને લઈ લીધી ખોબો એક દવા. આ દવા બધી એકારે આજ તો પી જ આવી છે, હમણાં પીન ધરાઈ દવા. પછી તો પેરી લીધા સંપલ ને આવી ગયો ડાયરેક્ટ માનકી પાઈને. પેલા તો માનકીને મારવાનો છે ગાભો અને જવાનું છે આપણે ખાંભા કરિયાણું લેવા અને ધૂળેટીનો સામાન લેવા. તો ચાલો પછી તો માનકીને મૂકી વેટી લટપટ આવી ગયો ખાંભા અને ડાયરેક્ટ પેલા તો પિચકારી જોવા લાગી ગયો. અને પિચકારી તો છે બહુ ઝાઝી અને કલરનો પણ બહુ ઝાઝો ટોક છે. અને આ જો મોટામાં મોટી પિચકારી, પણ અમારી વખતે તો નાનું એવું 10 વાળું ડબલું જ હતું. અને ખાંભાથી નાનું મોટું કરિયાણું લઈ લીધું ને ઉપડી ગયો છું ઘરે. ફાઇનલી પોગી ગયો ઘરે અને તમને કરિયાણું દેખાડતો મમબડા અને ડાળિયા અને ધાણી ને એવી નાની મોટી બધી વસ્તુ લાવ્યો છું કરિયાણામાં. અને આ હવે ધૂળેટી કઈ છે અલા ગબ્બર જેવું થાય. કબે હોલી પછી તો બેસી ગયો જમવા, ઈ પણ સાંજનું. અત્યારે જમવામાં છે ભાઈ પૂરી અને શાક. તો હાલો જમી લઈએ. જમીને ડાયરેક્ટ ઉપડી જાઉં છું ઉટાણી જોવા. અને હા ભાઈ અહીંયા આપણે મિની બ્લોગ કરી પૂરો. ફૂલ બ્લોગમાં આપણે ઉટાણી વિશે બધું ડિટેલમાં કીધેલું છે અને એમાં કોમેડી પણ બહુ જાજી આપણે કરેલી છે. તો ફટાફટ જોઈ આવજો અને ફોલો કરતા જજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.